સુજ્ઞ આદરણીય શ્રોતાગણો, પરમ પૂજ્ય આદરણીય લોક લાડીલા આપણા સંત શ્રી બજરંગદાસજી બાપાની ચેનલ બાપા સીતારામ બાપાને આપ સૌ તેમાં આવતા સર્વે પ્રસંગો ગીતો ને લાઈક, સબસ્ક્રાઈબ, શેર સાથ કોમેન્ટ કરી પ્રોત્સાહિત કરશો, જે આશા સાથે નમ્ર વિનંતી છે. આદરણીય સુજ્ઞ શ્રોતાજનો, બાપા સીતારામ બાપા ચેનલમાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ગીતો, પ્રસંગો, બાપાએ બચપણમાં મને આપેલ ભાવ પ્રેમ રજૂ કરવા નમ્ર પ્રયાસ કરેલ છે, જે સુરત દાદાને એક નાનું કોડિયું ધર્યા સમાન છે, જે કોડિયામાં આપ સૌ જરૂર સહભાગી બનશો, જે આશા સાથે ભરતભાઈ મહેતાના સાદર બાપા સીતારામ સ્વીકારશો. જય હો બાપા સીતારામ. આપણા નિસ્પૃહી સંત પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસજી બાપા પ્રસંગ રજૂ ભરતભાઈ પી મહેતા, વળાવડ, હાલ સિહોર. આજથી લગભગ 54 વર્ષ પહેલાંની વાત છે. જે સમયે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો. અમે ત્યારે રાળગોણ રહેતા હતા. મારા મનમાં બગદાણા યાદ આવ્યું અને હું જગ્યામાં પહોંચી ગયો. બપોરે પ્રસાદ લીધો બાદ અમે બાળકો બધા મેદાનમાં બેઠા હતા, રમતા હતા. તે સમયે બાપાએ અમને બધાને કહ્યું કે તમે બધા ઝાડને છાંયે બેસો. અમે બધા બેસી ગયા. થોડી વાર પછી બાપા આવ્યા. કોઈ સેવક દાડમ ધરવા આવેલા. તે સમયે 2 ટોપલા બાપાએ મંગાવ્યા અને બેઠેલા બાળકો પર આપવાનું શરૂ કર્યું. બાપા ઉછાળે, કોઈ ઝીલે, કોઈની બાજુમાં પડે ને લઈ લે, કોઈને માથામાં પણ પડે. મને 2 માથામાં મળ્યા અને બાપા મને ઓળખતા હોવાથી અને મેં જઈને બાપાને કીધું કે બાપા, આજે તો મારે માથામાં જ ખાવાના છે કે? તો તે સમયે બાપાએ મને પાસે બોલાવ્યો અને 2 દાડમ આપ્યા, જે મને ખૂબ જ રાજીપો થયો. બાપા પણ રાજી થયા. આ પ્રસંગ મારા જીવનમાં અમૂલ્ય ગણું છું. બાપા ખરેખર નિસ્પૃહી હતા. સંગ્રહ કરવો તે બાપાને પરવડતું નહોતું. આવા બાળપ્રેમી, નિસ્પૃહી, દયાળુ, પરોપકારી, ઉદાર, દિવ્ય દૃષ્ટિવાળા, શિક્ષક પ્રેમી, વચનસિદ્ધ, રાષ્ટ્રપ્રેમી સંતના ચરણોમાં અનંત પ્રણામ સાથે મારી આ વાતને વિરામ આપું છું. જય હો બાપા સીતારામ. આ નિસ્પૃહી સંતના પ્રસંગ સાથે સદેહ સાનિધ્યના પ્રસંગો અહીં પૂર્ણ થાય છે. બાપાના ગીતો, બાપાના સદેહ સાનિધ્યના પ્રસંગો યથામતી, યથા સમજણ પ્રમાણે મેં સૌને કહ્યા છે. અને જે એક સૂર્ય ભગવાનને નાનું એવું ખોડિયું ધરવાની કોશિશ કરી છે. બાપાના દેહ લઈ પછીના પ્રસંગો આગળ કહીશ. બાપાએ મને જે ભાવ, પ્રેમ અને હૂંફ આપ્યા છે, તે સમાજને જણાવવા સિવાય મારો કોઈ હેતુ નથી. બાપા અગણિત ગુણો ધારક હતા, જેમાંના અમુક અંશ મને જાણવા સમજવા મળ્યા, જે મારું હું સદનસીબ સમજું છું.
આ રજૂઆતમાં મારી કોઈ ક્ષતિ જણાય હોય તો સૌ શ્રોતાગણો, સૌ દર્શકો મને ઉદાર દિલે ક્ષમ્ય કરશો. સાદર બાપા સીતારામ જે સ્વીકારશો. જય હો બાપા સીતારામ.